ની ચીકી બનાવવાના છીએ તો સૌથી પહેલા આપણે લોયું લીધું, એમાં ગોળ નાખ્યો અને ઘી નાખ્યું થોડું. ઘી પાયો આવી જશે ને પછી નાખવાનું. આ ગોળને ક્યાં સુધી મેલ્ટ કરવાનું? આ જો આવી રીતના એક વાટકામાં પાણી લેવાનું, પછી અહીંયા ચેક કરવાનું. હજી પાયો નથી આવ્યો. અને આ તલ છે એ શેકેલા જ છે. કેટલા તલ હશે અંદાજે? 2 વાટકા તલ છે અને 2 વાટકા ગોળ. 2 વાટકા તલ સામે 2 બાદ ગોળમાં ઘી નાખવાનું છે, થોડુંક એવું વધારે નાખવાનું. વધારે નાખશો આપણે, ઘીનો ટેસ્ટ સરસ આવે અને શાઇન આવે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગોળનો કલર બદલાઈ ગયો છે. ક્યાં સુધી હલાવ્યું આપણે? આ જ્યાં સુધી આપણે જો આવી રીતના ચેક કરતું જ રહેવાનું કે જ્યાં સુધી પાય ન હોય ને ત્યાં સુધી નાખું ગોળ છે. હા, બસ આટલું ઘી ઘણું. જો આવજી હજી ત્યારબાદ આવી રીતના થઈ ગયું છે. ત્યારબાદ કલર ચેન્જ, તલ નાખવાના છે. તમે જોઈ શકો છો તલ નાખી દેવાનું, ચલાવતા રહેવાનું. તેલ લગાડી રાખવાનું, આવી રીતના ચલાવવાનું છે. ગોળ ને તલ સાથે એકદમ મિક્સ કરી દેવાનું છે. આવી રીતના પ્લાસ્ટિકની કોથળી આવે છે, એના 2 કટકા કરી દેવાનું. આવી રીતના તેલ લગાડવાનું છે. તમે જોઈ શકો છો આમાં 2-3 વ્યક્તિની જરૂર પડે જ્યારે ચીકી બનાવી. એક વ્યક્તિને હાથ જ નથી, એક વ્યક્તિ આવી રીતના તેલ લગાડે. હા, એમાં તેલ લાગી ગયું છે. હવે આવી રીતના ઢાળવાનું છે. આ ગરમા ગરમ છે. ઓલા વાટકા ઉપર તેલ લગાડી દે તો નહીં ચોટે. તેલ લગાડવાનું એટલે ચોટે નહીં. વાટકાથી આવી રીતના આમ કરવા મળવાનું, પાથરી દેવાનું. આંધળી વેલણથી જ કરું. શું કહું? પેલા આવી રીતના મેલ્ટ કરે પછી વેલણથી વણી નાખવાનું, રોટલા જેવું કરી નાખવાનું. આવી રીતના ફ્રેન્ડ્સ પાથરી દેવાની. તમે જોઈ શકો છો. વેણાને તેલ લગાડીને આવી રીતના આમ કરી નાખવાનું, પાથરી દેવાની. ચીકીને એકદમ તમારે જે રીતના કરવી, પતલી કરે તો પતલી, જાડી કરવી તો જાડી, એ પ્રમાણે આવી રીતના વણી નાખવાનું. અને આ કાગળિયામાં છે, જો આવી રીતના કરવાનું તમારે. જોઈ શકો છો આવી રીતના થશે. ગરમા ગરમ ચીકી હોય એમાં તે આવી રીતના ચપ્પુથી તમારે પીસીસ કરી નાખવાના. હુકા છે પછી તરત ફટાફટ ઉખડવા મળે. તમે જોઈ શકો છો આવી રીતના પીસીસ કરવાના. જો કડક થવા જ મળે. જેમ મુકાતી જાય એમ કડક થતી જાય. પણ ખાવામાં તો પહોંચી હશે ને, એટલે ક્રિસ્પ